કપરાડાથી મહારાષ્ટ્રની બાઇક ચોર ગેંગના 2 યુવાન ઝડપાયા। કપરાડા અને મહારાષ્ટ્રની હદ પર છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી કરતા આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા હતા। કપરાડા પોલીસે ચોરી કરેલા 4 બાઇક સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં ચોરી કરનારે દૂષણ પાડવીની ધરપકડ કરી અને એક બાળ કિશોરની પણ અટકાયત કરી હતી। સાથે જ પોલીસે આ ચોરીના બાઇક ખરીદનાર અન્ય 2 વ્યક્તિઓને પણ ઝડપી પાડ્યા હતા, જેમાંથી ચોરીનું બાઇક ખરીદવામાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરનો પણ સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ છે કે કપરાડા અને મહારાષ્ટ્રની હદ પર કેટલાક સમયથી વાહન ચોરીના બનાવો વધી રહ્યા હતા। આથી વલસાડ જિલ્લા કપરાડા પોલીસ આ વાહન ચોરોને ઝડપવા તપાસમાં હતી। આ દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે કપરાડા નજીકથી પસાર થતા હાઈવે પરથી પોલીસે એક બાઇક ઉપર આવેલા 2 વ્યક્તિઓને થોભાવવા પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક ગીર ભાગી ગયો હતો, જ્યારે બાઇક ચાલક પોલીસના હાથે ઝડપાયો હતો। દૂષણ પાડવી નામના આરોપીએ પોતાની પાસે રહેલું બાઇક ચોરી કરેલ હોવાનું કબૂલ્યું હતું। બાઇક ચોરામાં એક બાળ કિશોર અને દૂષણ પાડવી આસપાસના વિસ્તારમાં બાઇક ચોરી કરતા અને ત્યારબાદ આ ચોરીના બાઇકને મહારાષ્ટ્રની હદમાં વેચી મારતા હોવાનું બહાર આવ્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।